નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ધરોઈ ડેમમાં ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે પાણીની આવક ફરી વધી છે. પાણીની આવકમાં સતત વધારો થતા ડેમ સત્તાધીશો દ્વારા વધુ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ સાથે ધરોઈ ડેમના કુલ 4 દરવાજા પાણીની આવકને નિયંત્રિત કરવા માટે ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં 21,447 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. પાણીની આવકને પહોંચી વળવા માટે ડેમમાંથી સાબરમતી નદીમાં 26,430 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી છોડવા માટે ડેમના 2 દરવાજા 6 ફૂટ અને અન્ય 2 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણીની આવક વધવાનું મુખ્ય કારણ ઉપરવાસમાં થઈ રહેલો ભારે વરસાદ છે. આ વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે અને ડેમની ક્ષમતા જાળવી રાખવા માટે પાણી છોડવું જરૂરી બન્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નદી કિનારાના ગામડાઓને અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સ્થાનિક સત્તાધીશો દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. લાગણજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આંબલેસણ ગામમાં મોટો ગરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આંબલેસણ રેલવે સ્ટેશન નજીક આવેલી જેએમબે સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 16,34,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આંબલિયાસણ ગામની જેએમબે સોસાયટીના મકાન નંબર 61માં રહેતા સિદ્ધરાજસિંહ વિહોલ તેમના પૌત્રની બાધા પૂરી કરવા માટે વિજાપુરના પીલવાઈ ખાતે ગયા હતા. તેમના બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. ચોરોએ ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને તિજોરીની લોક તોડી અંદર રાખેલો કિંમતી સામાન ચોરી લીધો હતો. પરિવાર ઘરે ન હોવાને કારણે આ ચોરીની જાણ સોસાયટીમાં રહેતા ફરિયાદીના શાળાએ સિદ્ધરાજસિંહને ફોન કરીને કરી હતી. ચોરીની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘરે પરત ફર્યા હતા અને આ અંગે લાગણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તસ્કરો કુલ રૂપિયા 16,34,000નો મુદ્દામાલ ચોરી ગયા છે, જેમાં 15,52,000ની કિંમતના 194 ગ્રામ સોનાના દાગીના, 150 ગ્રામ ચાંદી અને 65,000 રોકડાનો સમાવેશ થાય છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ચોરોને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં મંડારાવાસ અને બોરડિયારા ગામ વચ્ચે આવેલી કીડી મકોડી નદી પર ગ્રામજનોએ પુલનું નિર્માણ કર્યું છે. આઝાદીથી આજ સુધી આ નદી પર પુલ ન હતો. ચોમાસામાં 200થી વધુ બાળકો શાળાએ જઈ શકતા નહોતા. ગ્રામજનોને ડેરીમાં દૂધ ભરવા માટે મુશ્કેલી પડતી હતી. ગ્રામજનોએ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી હતી. સરકાર તરફથી કોઈ મદદ ન મળતા તેમણે જાતે પહેલ કરી ગામમાંથી 20,000 રૂપિયાથી વધુનો ફાળો એકઠો કર્યો. જેસીબી અને ટ્રેક્ટરની મદદથી પુલ બનાવ્યો અને હવે પુલના નિર્માણથી ગ્રામજનોને હોસ્પિટલ સહિતની આવશ્યક સેવાઓ મેળવવામાં સરળતા રહેશે. પુલના નિર્માણ બાદ ગ્રામજનોએ ગરબા રમીને ખુશી વ્યક્ત કરી. જોકે સરકારી તંત્રની નિષ્ક્રિયતા પર નારાજગી પણ વ્યક્ત કરી. વિકસિત ગુજરાતમાં આજે પણ આવી પરિસ્થિતિ છે તે ચિંતાનો વિષય છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. એસઓજી ટીમે ભુરખિયા ગામ નજીકથી એક શખ્સને માદક પદાર્થ સાથે ઝડપી પાડ્યો છે. એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. પીઆઈઆરડી ચૌધરીની ટીમે રાજુ નકુભાઈ ચાવડાને 59,800 કિલો સૂકા ડોડા એટલે કે કાલા સાથે પકડ્યો છે. જપ્ત કરાયેલા માદક પદાર્થની કિંમત 1.86 લાખ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લાઠી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. પોલીસ માદક પદાર્થનો સ્ત્રોત અને તેની હેરાફેરીનો નેટવર્ક અંગે તપાસ કરી રહી છે. આરોપીને લાઠી પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ફૂડ અને ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય સલાહકાર સમિતિની બેઠકમાં ખાદ્ય સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. જિલ્લા કલેક્ટરે એફડીસીએના ફૂડ વિભાગની કામગીરીની સમીક્ષા કરી તેમણે ઈટ રાઇટ ચેલેન્જ અંતર્ગત થયેલી જાગૃતિ પ્રવૃત્તિઓની સરાહના કરી. બેઠકમાં સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રાહક સંસ્થાના પ્રતિનિધિઓએ હાજરી આપી. તેમણે એફડીસીએની ટીમને તાલીમ અને જાગૃતિ કાર્યક્રમમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી. બેઠક દરમિયાન 4 સંસ્થાઓને ઈટ રાઇટ કેમ્પસ પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આ સંસ્થાઓમાં પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર, અસાઈ ગ્લાસ ઇન્ડિયા લિમિટેડ, ટેસ્ટી આનંદ નમકીન અને GMERS મેડિકલ કોલેજ ધારપુરનો સમાવેશ થાય છે. જિલ્લામાં ખાદ્ય સુરક્ષા વધુ સારી બનાવવા માટે
વિવિધ તાલીમ કાર્યક્રમો અને જાગૃતિ અભિયાન યોજવાનું નક્કી કરવામાં આવ્યું. DLAC સમિતિનો મુખ્ય ઉદ્દેશ FDCA ટીમને જિલ્લામાં ખાદ્ય સુરક્ષા મજબૂત બનાવવામાં સહાય અને માર્ગદર્શન પૂરું પાડવાનો છે. ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે વિસનગર શહેરમાં ITI ફાટક પાસેનો રોડ પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ રોડ ઓવરબ્રિજના નિર્માણ કાર્યને કારણે બંધ હતો. શુક્રવારથી આ માર્ગ પર માત્ર પદયાત્રીઓ અને માતાજીના રથ અને સહાયક વાહનોને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતભરમાંથી અને દેશના વિવિધ ભાગોમાંથી લાખો માઈ ભક્તો અંબાજી ધામ તરફ પદયાત્રા કરી રહ્યા છે. ભાદરવા સુદ સાતમથી 11 સુધી શહેરમાં પદયાત્રીઓ અને સંઘોની વિશેષ અવરજવર રહે છે. ગાંધીનગર અને મહેસાણા તરફથી આવતા સંઘો મહેસાણા ચોકડી થઈને આ માર્ગનો ઉપયોગ કરે છે. વહીવટી તંત્રે પદયાત્રીઓની માગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તંત્રે ઝડપથી રસ્તાનું સમારકામ કરીને તેને પદયાત્રીઓ માટે તૈયાર કર્યો છે. આ વ્યવસ્થા મેળાની સમાપ્તિ સુધી ચાલુ રહેશે. આ પગલાંથી પદયાત્રીઓ સુરક્ષિત રીતે પોતાની યાત્રા પૂર્ણ કરી શકશે અને ટ્રાફિક જામની સમસ્યા પણ નિવારી શકાશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.